દીકરી દાદાની બહુ નજીક હોય, દાદા બહુ વાલ કરે. જૂના જમાનામાં સંબંધ કરે ને દીકરીના લગ્ન કરવાના હોય તો પછી બહુ જૂના વખતમાં તો ગોર દાદા જઈ આવતા, પ્રાર્થના કરે ને યજમાન કે આપણા દીકરી બા લગ્ન યોગ્ય થયા છે તો ગોર બાપા આપ જરા ઠેકાણું જુઓ કે હા જજમાન જાઉં. પછી મહિનો દોઢ મહિનો કાઢીને ગોરદાદા જાય બધાય ઠેકાણા ફરે, અને એમાં કોઈક જગ્યાએ એને યોગ્ય ઠેકાણું દેખાય તો પાછા જીભ કચરીને આવે ગોરદાદા, અને આવે ને પાછા ઘરે એટલે યજમાન સ્વાગત કરે, ગોર બાપાને જમાડે. દોઢેક મહિના આવ્યા ગોરદાદા તો કે હા કોઈ ઠેકાણે આમ મન જ માનતું નહોતું, બહુ ઠેકાણા જોયા. શું થયું ગોરદાદા? એ તો કરીને આવ્યો. ક્યાં? તો ફલાણી જગ્યાએ જીભ કચરીને આવ્યો. એન્ડ ધેટ્સ ઇટ. યજમાનને માન્ય રહેતું, ઓલી દીકરીને માન્ય રહેતું, પૂરા પરિવારને માન્ય રહેતી એ વાત. પછી ગોરની ભૂમિકા ખાલી પરણાવવા પૂરતી રહી. મા બાપ નક્કી કરે તો એ સંતાનને માન્ય રહેતું, ઘરના પરિવારજનોને માન્ય રહેતું. પછી ધીમે ધીમે એ બંધ થયું કે અમારું જીવન છે, અમને નક્કી કરવા દો, અમને જે ગમે તે. તો સારું, એ ગમે બે એકબીજાને તો પછી પોતાના મા બાપને વાત કરે, પણ મા બાપની સંમતિ હોય તો પરણે. અને પછી તો સ્થિતિ અત્યારે એવી છે કે મા બાપની સંમતિ હોય કે ન હોય, ઇટ્સ અવર લાઈફ. We are mature enough to take our own decision. અને આમને ભાગી જાય. આપણી સામાજિક અને પારિવારિક જે વ્યવસ્થા છે એ કેટલી બદલાઈ ગઈ છે. મારે એની ટીકા નથી કરવી, સારું છે ખરાબ છે, પણ બદલાવ કેટલો છે દેખો. અને એટલા માટે સંતાનો મોટા થાય એટલે મા બાપને એક નવા પ્રકારની ચિંતા ઊભી થતી હોય છે. કન્યાનું દાન કરવાનો અવસર નથી મળતો, અને પછી તો જે બધું થાય છે આપણે મીડિયાના માધ્યમથી જાણવા મળે કે આના 35 ટુકડા કરી નાખ્યા, ને આને ડ્રમમાં ભરી દીધો, ને ક્યા રૂગ્ણતા હૈ, क्या घोर पतन है, क्या पारिवारिक मूल्यों का ह्रास है, समाज कहां जा रहा है. અને વી આર મેચ્યોર ઇનફ, અમને અમારું ડિસિઝન લેવાનો અમને અધિકાર છે. એ અધિકારે દાળો વાટો વાળ્યો અધિકાર છે, પણ વિવેક હોય તો. અધિકારની હારોહાર વિવેક છે. શહેરના મા બાપ આજ પોતાના છોકરાઓને કથાથી આઘા રાખે છે, સત્સંગથી આઘા રાખે. ક્યાંથી આવે વિવેક? બેનો સત્સંગ વિવેક ન હોય. ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા થયા, દાદા દાદીથી દૂર થયા. દાદા દાદી વિના સંસ્કાર કોણ આપે? કેવી મજાની વાર્તાઓ સંભળાવતા હતા, ખોળામાં બેહાડીને સારા સંસ્કાર આપતા હતા. બંને જણા નોકરી કરે, મોંઘવારીના સમયમાં પૂરું થતું ન હોય એકના પગારમાં, બે જણા નોકરી કરે. જરૂરિયાતો વધતી જાય, દેખાદેખી ખૂબ, મોંઘા મયેલા ફોન જોઈએ, 4 વ્હીલર જોઈએ, જરૂરિયાતો વધતી ગઈ, પૈસા વધારે જોઈએ. એક જણાની કમાણીથી પૂરું ન થાય, બે કમાય, અને બંને કમાય ત્યારે પછી બાળકોની ઉપેક્ષા થાય. કામવાળાના હાથમાં બાળકો ઊભા મોટા થાય. કેટલાક તો બહુ સારા હોય છે, કેરટેકર હોય, બહુ સારા હોય, પણ નહીં તો ક્યાંક ક્યાંક એવું થાય છે. પછી ફોન,
ટીવી ઉપર ગેમ્સ, એ જોઈ જોઈને બાળકો મોટા થાય. જે સંસ્કારનું સિંચન થવું જોઈએ એમાં ચૂકાઈ જાય છે. એક જગ્યાએ તો એક રેસિડેન્શિયલ સ્કૂલમાં ગયેલો, મેં 2.5 વર્ષના બાળકને જોયું ત્યાં હોસ્ટેલમાં. 2.5 વર્ષનું હોસ્ટેલમાં? ક્યાંના બંને પેરેન્ટ્સ છે એ સર્વિસ કરે, ટાઈમ નથી બાળક માટે. અમને પૈસા આપી દે છે, અમે એને બરાબર સંભાળીએ છીએ, અમે શીખવાડીએ છીએ. પતિ અને પત્ની, સ્ત્રી અને પુરુષના જાતીય સુખના બાય પ્રોડક્ટ રૂપે બચ્ચા પેદા થઈ જાય છે. આ દેવનો દીધેલ છે કે આવી પડેલ છે? તમે મારા દેવના દીધેલ છો એમ આપણે ગાતા. રાંદલમાની માનતા માને. બહેનો વ્રતો કરતી હતી, માનતાઓ માનતી હતી. તપસ્યાના ફળ રૂપે જાણે એને સંતાનની પ્રાપ્તિ થઈ. એ બાળકમાં સંસ્કારનું સિંચન. બાકી તો હાવ વિકૃત વાસનાના કીડાઓ બલાત્કાર કરે છે અને બલાત્કારના ફળ રૂપે પણ સંતાન જન્મે છે. અને એ બેન દીકરી એ અત્યાચારને કારણે સગર્ભા થઈ હોય તો પછી એ સંતાનનું કરવાનું શું? એક બાજુ ભ્રૂણ હત્યા અપરાધ છે કાયદેસર, એટલે વળી પાછા કોર્ટમાં જાય. આ ભ્રૂણ, આ ગર્ભ એને પાડી નાખવા માટેની કોર્ટથી પરમિશન લેવાની. હમ કહા પહોંચ ગए? पारिवारिक मूल्यों का कितना ह्रास है. ए मानव छो के जीवात? व्यासपीठे आक्रोश साथे केवू पड़े छे कि मानव छो के जीवात? जीवડાની જેમ પેદા થાય. મનુષ્ય છે, મનુર્ભવ. मनुष्य बनना परम सौभाग्य की बात है. भगवान જ્યારે બહુ અનુગ્રહ કરે ત્યારે માનવનો જન્મ પ્રાપ્ત થતો હોય. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા. કીડા મંકોડાની જેમ પેદા થવાનું, શ્વાસ લઈને પછી ગુજરી જવાનું. આપણે તો માણસ છીએ કે જીવાત? નૃદેહ માદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. મનુષ્ય શરીર એક સુદૃઢ સુવિધાથી ભરેલી નૌકા છે. સ્ટીમર, હોડી નહીં, સ્ટીમર, લક્ઝરી લાઇનર, લાઈક ક્વીન એલિઝાબેથ II. અને ગુરુ કર્ણધારમ, સદગુરુ એના કેપ્ટન છે, કર્ણધાર છે. ભગવાન કહે છે મયા અનુકૂલેન નભસ્વતે રીતમ. ભાગવતના 11મા સ્કંદનો આ શ્લોક છે. સ્વયં ભગવાન કહે છે મયા અનુકૂલેન નભસ્વતે રીતમ. મારી કૃપાનો અનુકૂળ પવન ફૂંકાઈ રહ્યો છે. એટલે કોઈ તોફાન, કોઈ ઝંઝાવાતની પણ શક્યતા નથી. અને છતાં પણ જે ભવસાગરને ન તરે, અરે ભવસાગરને તરવાની ઈચ્છા પણ ન કરે, સ આત્મહા, એ આત્મહત્યારો છે. એટલે આત્મહત્યા ખાલી રેલના પાટા ઉપર હુઈ જઈ અને માથેથી ટ્રેન વહી જાય, કપાઈ મરે માણસ,
એ આત્મહત્યા, દવા પી લે એ આત્મહત્યા, ઉપરથી પડતું મૂકે ને મરી જાય આત્મહત્યા, એ જ આત્મહત્યા નહીં. પણ માણસ તરીકે જન્મ્યા પછી જો ભવસાગરને તર્યા નહીં તો એ આત્મહત્યા જ છે. પમાન ભવાબ્ધિમ ન તરે સ આત્મહા, એ આત્મહત્યારો. અને એ અર્થમાં તો ખબર નહીં કેટલા આત્મહત્યા કરતા હશે. જન્મ સાર્થક ક્યાં થાય છે? મનુષ્ય જન્મ મળ્યો પછી એ જન્મની સાર્થકતા ક્યાં? વિષય ભોગના સુખને લાગે વળગે છે ત્યાં સુધી કૂતરામાં માણસમાં કાંઈ ફેર નથી. કૂતરાઓને વિષય સુખનો જે અનુભવ થાય છે એ જ મનુષ્ય પણ કરે છે. જૂના જમાનામાં જે વેવિશાળ થાય તો ગોર બાપા કરીને આવે, એ માન્ય રહેતું. ગોર બાપા નહીં તો માતા પિતા નક્કી કરે તો એ સંબંધ માન્ય રહેતો. તો મા બાપે કર્યું હોય વેવિશાળ, લગ્ન લખાણા હોય, ઓલી દીકરીએ તો કોઈ દી એના થનારા પતિને જોયો પણ ના હોય. એના વિશે સાંભળ્યું હોય પોતાની ભાભીઓ, પોતાની ફઈઓ, એ બધાની પાસેથી, અને એણે મનમાં એક મૂર્તિ તૈયાર કરી હોય પોતાના થનારા પતિની, પણ એણે ક્યારેય જોયો ન હોય, ક્યાંય મળવાનું ન થયું. લગ્નના મંડપની અંદર અંતરપટ જ્યારે ખોલે અને પુરોહિત જ્યારે એકબીજાને જોવાની આજ્ઞા આપે ત્યારે જુએ, એવું હતું. તો આપણે ત્યાં લગ્ન ગીતો છે જૂના, એમાં એક દીકરીના મનોભાવ બતાવ્યા. કોઈ દી જેને જોયો નથી એની હારે આખી જિંદગી વિતાવવાની છે, સાસરે જવાનું છે, લગ્ન લેવાના છે, જાન આવે છે. એ દીકરીના મનમાં પોતાના થનારા ભરતારને જોવાની ઈચ્છા છે. કેવો લાગતો હશે એ મારો ભરતાર? ગાડા, ઘોડા, ઊંટ, જૂના જમાનામાં જાની રીતે જાતી ને, અને વરરાજો પોતાના મિત્રોની હારે 5, 15, 25 ઘોડા હોય અને ઘોડા ઉપર જાતી હોય જાન, અને એમાં વરરાજાનું ઘોડું વળી સૌથી નજીક, સૌથી આગળ હોય. આગળ 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 ધૂળ ઉડતી જાતી હોય ને વરરાજાની ઘોડી તેજ રેવાળ ચાલ, અને વરરાજાની માથે સાફો ને એ પીછી હોય, અને જે રીતે ઘોડીને ખેલવતો 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 આવતો હોય સૌથી આગળ. એ લીલુડી ઘોડીને જોવે ને તરત ઓલી કન્યા, ઊંચા ઊંચા દાદાએ ગઢડા ચણાવ્યા, એના કરતા ઊંચા એના કાંગરા, ને એના ઉપર ચડીને એ દીકરીએ જોયું પોતાનો થનાર પતિ. એને ઉત્સુકતા છે એને જોવાની. એ જેવી જુએ ને એટલે જોઈને તરતો તરત આમ આંખ્યું મોટી થઈ જાય, અને પછી પોતાની આમ ઘાઘરીને પકડી, ઘાઘરી ચોળી, ઘાઘરો ચોળીને માથે ઓઢણી, પછી આમ ઘાઘરી પકડી અને પગથિયા ઉતરતી ઉતરતી ફટાફટ દોડતી દોડતી નીચે આવે, દાદાના ખોળામાં બેસી જાય. દાદા, હા બેટા, મારે લગ્ન નથી કરવા. અરે દીકરી ગાંડી થઈ, કંકોત્રી વેચાઈ ગઈ, મહેમાન આવી ગયા, આંગણામાં માંડવો નખાઈ ગયો, બસ જાન આવતી જશે, હમણાં એના હામૈયા કરવાના છે. હવે તું લગ્નની ના પાડે બેટા? કેમ, શું થયું? તરત મોઢું બગાડીને કે દાદા, વરરાજો કાળો છે. અરે ના હોય બેટા, કાળો નથી. કે મેં જોયું ને પણ કાળો છે. કે એ તો દીકરા જે ઘોડલા ખેલવતા ખેલવતા આવે ને એટલે ધૂળ ઉડે, એ ધૂળ ઉડીને એટલે તને એવો લાગે. તો આવવા દે બેટા, આપણે ઉતારો દેશું અને પછી અંઘોળ કરાવશું ને
ગહી ગહી નવડાવશું એટલે બધી ધૂળ નીકળી જાય અને ધોળો બફલા જેવો વરરાજો બહાર આવશે.